રાજુભાઈ કરપડા તો કરોડપતિ નકળ્યા। જ્યાં મિત્રો વાત કીધો રાજુભાઈ કરપડા છે પોતે હાલ કરોડપતિ છે ને તે મહિને કેટલા પૈસા કમાય છે, તેની પાસે કઈ ગાડી છે, તેને કેટલા વીઘા જમીન છે, તેની પાસે કેટલું સોનું છે, બધું રાજુ કરપડાની લાઈફસ્ટાઈલ આ વિડીયોની અંદર તમને બધા લોકોને બતાવવા જઈ રહ્યો છું। ખાસ કરીને ચેનલમાં પહેલી વાર હોય તો વિડીયો શેર કરીને, યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો અવશ્ય કરી દેજો, જેથી હું તમારા સમક્ષ આવી નવી રેગ્યુલર માહિતી લાવતો રહું। તમે બધા લોકો ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી નાખજો। જે આ મિત્રો વાત કીધો રાજુભાઈ કરપડા હાલ સરસામાં આવ્યા હતા। શા માટે સરસામાં આવ્યા હતા? કારણ કે આમ આદમી પાર્ટીની અંદર છેલ્લા ઘણા ટાઈમથી જોઈંગ હતા। 2018 પછી આમ આદમી પાર્ટી તરફથી લડતા હતા અને 2024 ની અંદર હાલ આમ આદમી પાર્ટીને છોડી દીધી, આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું અને ત્યારબાદ રાજુભાઈ કરપડા ભાજપમાં જોડાઈ ગયા અને ઘણા બધા ખેડૂત મિત્રો ક્યાંક ને ક્યાંક વિરોધ પણ કર્યો અને ઘણા બધા ખેડૂત મિત્રો રાજી પણ થયા, કારણ કે આમ પાર્ટીના નેતા રાજુ કરપડા ભાજપમાં ગયા તો ભાજપની સરકાર છે તો ભાજપમાંથી વધારે લોકો તેને સપોર્ટ કરશે અને ક્યાંક ને ક્યાંક આપણે વાત કરીએ તો સરકાર તેની છે તો તે વધારે સપોર્ટ કરશે। હવે મૂળ વાત રહી રાજુભાઈ કરપડા મહિને કેટલા પૈસા કમાય છે। જે આ મિત્રો વાત કરીએ તો હાલ તે ભાઈ એમ કીધું જિલ્લા પંચાયતની ચૂંટણી જીતી હશે, તમે બધા લોકોએ જોયું કે 2 સીટ ઉપરથી, પરંતુ જે રીતે આપણે વાત કરીએ તો રાજુભાઈ કરપડા જે આ મિત્રો વાત કીધું તેની પાસે હાલ પ્રોપર 3.21 કરોડ એટલે કે 3.21 કરોડ રૂપિયાની તેની પાસે પ્રોપર્ટી છે। આ પ્રોપર્ટી 2022 ની અંદર 61 લાખ રૂપિયા હતા। જે આ મિત્રો વાત કીધો તેની પાસે ટોટલ 40 વીઘા જમીન છે, એક કાર છે, ઇન્ડોવા કાર છે જેની કિંમત 20 લાખ રૂપિયા છે અને 21 તોલા તેમની પાસે સોનું છે। આ પ્રોપર તમને બધા લોકોને મેં જણાવી દીધું। હવે કરોડપતિ રાજુભાઈ કરપડા તો નીકળ્યા તો, પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતે ખેડૂત મિત્રો હળદરની અંદરથી જે રાજુભાઈ કરપડા સરસામાં આવ્યા હતા, હળદરની અંદર ખેડૂત મિત્રો સાથે જે આંદોલન કરી રહ્યા હતા, આંદોલનની અંદર પોલીસ ઉપર પથ્થરમારો થાય છે, પોલીસ લાઠીચાર્જ કરે છે અને ત્યારબાદ ઘણા બધા લોકોને પકડીને જેલમાં નાખવામાં આવ્યા હતા। એમાંથી રાજુભાઈ કરપડા ટોટલ 108 દિવસ રાજુ કરપડા જેલ ભોગવીને આવ્યા હતા, પરંતુ રાજુભાઈ કરપડા ત્યારબાદ બહાર આવીને અચાનક જ એવું કહે છે કે હું જયારે જેલમાં હતો ત્યારે કોઈ પણ વકીલો મને છોડાવવા ન આવ્યા। જે આ મિત્રો વાત કીધું અમારી આપ પાર્ટીના નેતાઓ જ મને જેલમાં રાખવા માંગતા હતા, કોઈ પણ એવા સારા એવા વકીલો ગોતીને ન આપ્યા જેથી હું બહાર આવી શકું, પરંતુ રાજુભાઈ કરપડા ત્યારબાદ ભગવો ધારણ કરે છે, ભાજપનું મિત્રો વાત કીધો પહેરી લે છે પટ્ટો અને ત્યારબાદ ભાજપમાં જોડાઈ જાય છે। હવે ગઈ ચૂંટણી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તેમની અંદરથી 2 સીટમાંથી લડ્યા હતા રાજુભાઈ કરપડા અને તેનો વિજય થયો છે। જે આ મિત્રો વાત કીધો 2600 થી 4000 જે કઈક વોટથી લીડથી ભાઈ જીત્યા છે રાજુભાઈ કરપડા, સારું એવું નામ કહેવાય। પરંતુ રાજુ કરપડા હાલ ગુજરાતની અંદર અત્યારે એક એવું નામ બની ગયું છે કે ગુજરાતના 6 લોકો તેમને ઓળખે છે। આવનારા ટાઈમની અંદર 2027 ની અંદર તે મિત્રો વાત કીધો એક એમએલએ પણ બની શકે છે। આ પણ હું તમને બધા લોકોને કહી રહ્યો છું અને તમે બધા લોકો લખીને પણ રાખજો, કારણ કે રાજુભાઈ કરપડાને એક તાલુકામાંથી કે જિલ્લામાંથી જ્યાંથી પણ ચૂંટણી લડવા માટે ટિકિટ મળે તો ખોટો તમે બધા લોકો આશ્ચર્ય ન કરતા, કારણ કે તેને ભાઈ મળશે એવું મને લાગી ગયું છે। અને ભાઈ રાજુભાઈ કરપડા ગુજરાતની અંદર સારું એવું નામ છે, પોતાની મહેનતથી પૈસા કમાઈ રહ્યા છે, નહીં કે ભાઈ કોઈ પણ પૈસા ખાઈ રહ્યા છે, કારણ કે તેને હજી સુધી કોઈ એવું મોટું સરકારનું પદ મળ્યું નથી કે તેમાંથી ભાઈ પૈસા ખાય। પરંતુ રાજુભાઈ કરપડા એક ખેડૂત માટે લડતા હતા, આંદોલન કરતા હતા અને ક્યાંક ને ક્યાંક મેદાનમાં હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક તેને જેલમાં નાખી દેવામાં આવ્યા હતા અને તે વારે ઘડી જેલમાં જતા હતા। તે માટે અચાનક જ તેને પાર્ટી બદલી નાખીને પાર્ટી કઈ વહી ગઈ, ભાજપમાં વહી ગયા। ભાજપની સરકાર છે તેને એવું કહ્યું કે ભાજપની સરકાર છે, ભાજપ મને વધારે સપોર્ટ કરશે, તો ભાજપ ક્યાંક ને ક્યાંક તેને સપોર્ટ કરીને ખેડૂત માટે વધારે લોકોને ન્યાય અપાવશે, પૈસા ચૂકવશે। તો ક્યાંક ને ક્યાંક તમારા બધા લોકોનો વિડીયો વિશે શું કેવું છે, તમારી શું રાય છે, જે પણ હોય કમેન્ટની અંદર અવશ્ય લખજો। વિડીયો શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળે ત્યાં સુધી બધા લોકોને દિલથી ધન્યવાદ। ખાસ કરીને આ વિડીયો શેર કરી દેજો બધા લોકોને, કારણ કે બધા લોકોને જાણકારી મળી છે કે રાજુભાઈ કરપડા પણ કરોડપતિ છે।